બસ એ દ્રષ્ટિ એ હોવી જોઈએ કે કોણ છે મારો પરમાત્મા. જહાં જહાં મેં કાલે કહ્યું હતું ને, નજર મારી પડે, જ્યાં જ્યાં નજર પડે ત્યાં એ અભય વરદાતા કે 3 છોગાનો ધરતલ એ સહજાનંદ સ્વામી દેખાવો જોઈએ બાપ, એ દેખાવો જોઈએ. આજ રાજન એ સંસાર ખરાબ નથી, સંસારમાં જેને રહેતા નથી આવડતું એ સંસાર ગળાનો ફાંસો બની જાય છે. અને એની ઉપર હું તને કથા કહીશ, પણ પ્રિયવ્રત રાજાની પરંપરાની કથા કહું. અને એ પ્રિયવ્રત એ સંસારમાં કેમ રહ્યા, તો નારદજીના યોગમાં આવેલા. ઘણાના યોગમાં આવે ને એટલે એવી ચટકી લાગી જાય, પણ એ અંદરથી લાગી હોય ને તો વાંધો ન આવે. પણ એને એ પ્રિયવ્રત રાજા એ મનુ મહારાજ એને સમજાવે કે તું આ સૃષ્ટિની રચનામાં મદદગાર બન, તું લગ્ન કર. પણ નારદજીના યોગમાં આવેલા ને એને કારણે કરીને કે નહીં, લગ્ન મારે નથી કરવું. ઘણું મનુ મહારાજે સમજાયા. એકના બેનો થયા. એ સમય ઉપર છેલ્લે બ્રહ્માજીને કહ્યું, દાદા આવ્યા. દાદા આવીને, બ્રહ્મા એટલે તર્ક બુદ્ધિના દેવ બ્રહ્મા, તર્ક વિતર્ક કરે, બહુ બુદ્ધિ. બ્રહ્માજી અનેક પ્રકારે સમજાયા, પણ આ એકના બે ન થાય. નારદના સેવક હતા અને તે દિવસે એને તર્ક લડાવ્યો અને એમ કીધું, પ્રિયવ્રત ચલ લગ્ન નથી કરવા, જવા દે. તને હું એ પૂછું છું કે લગ્ન નથી કરવા આવું તને ક્યાંથી આ મગજમાં આવી ગયું? એટલે પ્રિયવ્રતે કીધું કે નારદજીના યોગમાં આવ્યો અને નારદજી કહે છે કે આ સંસારમાં ન રહેવાય, લગ્ન ન કરાય, માટે લગ્ન નથી કરવા. અને ત્યારે ઓલે તર્ક લગાવ્યો. બ્રહ્માજી કે નારદજીને શું સંસારની ખબર હોય? એને સંસાર કર્યો છે? બહુ સમજ્યા જેવી બાબત છે. નારદજી એમ કહે છે કે સંસાર ખરાબ છે, સંસાર ખરાબ છે, સંસાર ખારો છે. એને ચાખ્યો છે? એને ક્યાંથી ખબર પડી? તો નારદજી અનુભવ નથી કર્યો તો એને અનુભવ વગર એ કઈ રીતે કહી શકે કે ખરાબ છે? એક કામ કરને પ્રિયવ્રત, તું અનુભવ કરી જો, તને એમ લાગે ખરાબ છે, બારો નીકળી જજે. અને ગારીઓ પહેરાવી દીધો. આ બ્રહ્માજી અને દાદાના આગ્રહ આવી એવી બુદ્ધિ લડાવી અને આખીરે પોતે લગ્ન કરવા માટે તૈયાર થયા. એ પ્રિયવ્રતે લગ્ન કર્યું, પણ એને એમ કીધું હતું કે મારી ઉપર એવી કૃપા કરજો કે સંસારમાં મને બંધન ન થાય. પણ એ લગ્ન કર્યા પછી પણ એવી રીતે રહ્યા આત્મરામની માફક, એવી રીતે રહ્યા આત્મારામની માફકે રહ્યા કે સંસારમાં રહ્યા થકા સંસારનું કામ કરે, ફરજ બજાવે, પણ દિલ તો એનું પરમાત્મામાં હોય, સર્વેશ્વરમાં એનું દિલ લાગેલું હોય. તમે ક્યાં બેઠા છો એ મહત્વનું નથી, તમારું મન ક્યાં લાગેલું છે એ બહુ મહત્વનું છે. બેઠા અહીંયા હોય પણ મન બીજે ભમતું હોય તો ગમે એવું કહીએ કંઈ અસર ન થાય. કાલે મારા વિનોદભાઈ કહેતા હતા, હું ગાતો હતો પણ બધા આમ જોતા હતા, મને એમ થયું ભાઈ હવે હું બંધ કરી દઉં તો. એટલે તમે ક્યાં બેઠા છો, અને બહુ સાચી વાત છે, એક લક્ષ્ય હોય છે. તો આજ એ પ્રિયવ્રતે લગ્ન કર્યું, પણ પ્રિયવ્રત એટલા મહાન હતા, એક એટલા વૈજ્ઞાનિક હતા કે એને એક મનમાં એમ થયું કે અંધકાર થાય છે, હું અંધકાર ક્યાંય મારા રાષ્ટ્રમાં ન રહેવા દઉં. એને એક એવા યાનની શોધ કરી કે જ્યાં અંધકાર થાય ત્યાં યાન ફરે અને પ્રકાશ થાય. દિવસને દિવસ થઈ ગયો ત્યારે નારદજી જેવાએ આવીને કીધું કે આ વીખી નાખ, રાત્રિ આપી છે શાંતિ માટે, બાકી આ મણાને જો રાત્રિનો દાડો થશે ને તો કામ ને કામ જ કરી કરશે અને આખરી ગાંડો થઈ જશે. માણસની ઉપર દયા કરવા માટે મહારાજે રાત્રિ પરમાત્માએ આપી છે. અને પ્રિયવ્રત રાજાએ આ પ્રમાણે જ્યારે કહ્યું યાનને એને વીખી નાખ્યું, પણ ઈ યાન જેની ઉપર ગોઠવું હતું ને રથ જ્યાં જ્યાં ફર્યો ને ત્યાં ખાડા પડ્યા. આ પૃથ્વી 7 ભાગમાં વહેંચાઈ ગઈ. આ પ્રિયવ્રતને કારણે વહેંચાણી છે. આ બધા ખંડ અલગ અલગ થયા. એ પ્રિયવ્રતનો આ યાન ફર્યું. એ સમય ઉપર એવું કીધું કે સૂર્યનો પીછો કર્યો, પણ હકીકત ફિલોસોફીથી જ્યારે વાત સમજીએ એને ત્યારે આવી એને એક શોધ કરી હતી. અને એ રથ એનો જ્યાં જ્યાં ફર્યો ત્યાં એના ખાડા પીડ્યા, વરસાદ પીડ્યો, એ પાણી ભરાણું, એ સમુદ્ર થયા. એ કેવું યાન હશે આ પ્રિયવ્રત! પણ આ પ્રિયવ્રત સંસાર માર્યા રાજન,
તોય એ તરી ગયા, ભગવાનને પામી ગયા. અને એ જ પ્રિયવ્રતની અંદર હવેની આગળની કથા કહું કે પ્રિયવ્રતના વંશમાં આગંદ્રી થયા. આગદ્રીના વંશની અંદર ઋષભદેવ નારાયણ થયા. જે જૈનોની અંદર એમ કહેવાય આદ્ય તીર્થંકર આદિનારાયણ. આ આદ્ય તીર્થંકર એ પોતે પ્રથમ તીર્થંકર એ થયા, પણ એને 100 પુત્રો હતા, 100. મોટા ભરતજીને રાજપાટ સોંપી અને ઋષભદેવ નારાયણે નક્કી કર્યું કે જંગલમાં ચાલ્યું જાઉં. ઋષભદેવ નારાયણ જંગલની અંદર વયા ગયા. જતા જતા દીકરાને કહેતા ગયા ભગવાનનું ભજન કરવું, એનાથી ભગવાન મળે છે. પોતે તો કર્ણાટકના જંગલોમાં દાહ લાગ્યો અને બ્રહ્મ સ્થિતિને પામીને એમાં એ બરી મુવા. પણ આ બાજુ ભરતજી રાજ્ય ચલાવતા હતા. પણ રાજ્યને રજવાડાને ચલાવતા ભરતજીએ મનમાં વિચાર કર્યો. પિતાજીએ હું કહેતા હતા કે ભગવાનનું ભજન કરવું, તો એને એવું માન્યું કે ભગવાનનું ભજન એ ઘરે બેઠા ન થાય, જંગલમાં જઈએ સાધુ થઈએ તો જ થાય. માટે જંગલમાં ચાલ્યો જાઓ. હવે ભરતજીની કથા છે જે ભગવાન સ્વામિનારાયણે કાયમ અમને વાંચવાની કીધી છે વચનામૃતમાં, કે આ ચરિત્ર આ વચનામૃત કાયમ વાંચજો. અને મહારાજે એમાં એમ લખ્યું કે ભરતજીનું ચરિત્ર જેવું ચમત્કારી છે એવું બીજું કોઈ ચરિત્ર ચમત્કારી નથી. શા માટે ચમત્કારી કીધું? સુનિએ ભરત ચરિત્રને. ભરતજીએ પિતાજીના શબ્દોને આ રીતે સમજી વિચારી અને પોતાના દીકરાને ગાદી સોંપી અને ભરતજી ત્યાંથી ચાલવા લાગ્યા. નેપાળની ધરતી ઉપર ગંડકીના કિનારા ઉપર એ પોતે એક પુલ્લાશ્રમ અને ત્યાં એક કુટિયા બનાવી ભગવી કંથાને ધારણ કરી હરિસ્મરણ કરવા લાગ્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહેશે, પરીક્ષિત તને એ બતાવું છું કે પ્રિયવ્રત અહીંયા રહ્યા સંસારમાં, છતાં તરી ગયા. અને હવે ભરત જે છે એ સંસાર છોડીને જંગલની કુટિયામાં જાય, છતાં એના ગળામાં ગરાનો ફાંસો એ કુટિયા પણ બની ગઈ છે. કુટિયા પણ ગરાનો ફાંસો બની જાય છે. કેમ બને છે? એક કથા બતાવે છે. ક્યાં રહ્યા છો એ મહત્વનું નહીં, કેવી રીતે રહ્યા છો એ બહુ મહત્વનું છે. અને એ ભરતજી અહીંયા તપશ્ચર્યા કરે છે. એક દિવસ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવા માટે એ ગયા છે. પણ સૂર્યનારાયણ દેવને જ્યારે અર્ઘ્ય આપતા હતા, અને હા કહું તમને કે દરેક વ્યક્તિએ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવી. અને અર્ઘ્ય આપો ને ત્યારે આપણો જે શરણ મંત્ર છે ને, કયો શરણ મંત્ર ખબર છે? બોલો, હાલો હું તમને આજ પૂછું છું. આપણો શરણ મંત્ર જેને ખબર હોય ને એટલે ઊંચી આંગળી કરો. કોઈ બોલશો નહીં, ઊંચી આંગળી કરો જેને ખબર હોય એને. શરણ મંત્ર શું છે, શા માટે અને કયો છે ખબર? કોઈની આંગળી ઊંચી નહીં. બરોબર કહું. શરણ મંત્ર આધ્યાત્મિક જીવન. આ સૃષ્ટિની અંદર બે પ્રકારના સંબંધ છે, એક બુંદ અને એક નાદ. બુંદથી પિતા અને પુત્રનો સંબંધ થાય છે. નાદથી આત્મા અને પરમાત્માનો ગુરુના માધ્યમે કરીને સંબંધ થાય છે. નાદ એટલે અવાજ, બ્રહ્મ, શબ્દ. તો આપણને તમે બધાય શરણ મંત્ર લીધા પણ ખબર નથી. આપણને જે શરણ મંત્ર છે એ આપણી સંસ્કૃતિ, આપણી આધ્યાત્મિકતા, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે સ્વામિનારાયણનો સત્સંગી એ ક્યારે બને છે, સ્વામિનારાયણનો આશ્રિત એ ક્યારે બને છે, બહુ સમજવાની આ બાબત છે. ઘણા બધા કહે આપણે સ્વામિનારાયણ, પણ સ્વામિનારાયણ ભગવાન એનો સ્વીકાર ક્યારે કરે છે, એની સ્વીકૃતિ ક્યારે કરે છે? હાથમાં જલ લઈ વર્તમાન ધારણ કરી અને કંઠીને ધારણ કરો ત્યારે પહેલા તમે વર્તમાન ધારણ કર્યા કહેવાય. એટલે તમારો ભૂતકાળ પણ મટી ગયો, તમારો ભવિષ્ય પણ બંધ થઈ ગયો. તમે વર્તમાનમાં આવી ગયા એટલે પરમાત્માની નજદીક આવી ગયા. એક. બીજી બાબત, આની સંગાથે બીજી બાબત તો એ આ વર્તમાનને ધારણ કર્યા પછી
મેન બાબત એ છે કે સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી બે ગાદી અમદાવાદ અને વડતાલ, અને ઈ ગાદીની ઉપર બિરાજિત રહેલા જે આચાર્યો અને એના જે આચાર્ય પત્ની એટલે ગાદીવાળા સ્ત્રી, એ જે તમને શરણાગતિ મંત્ર આપે ત્યારે તમે સ્વામિનારાયણ ભગવાનના સાચા આશ્રિત કહેવાવ. અને તેથી સ્વામિનારાયણ ભગવાને જે વચન આપ્યું કે મારા આશ્રિતના પ્રારબ્ધમાં રામ પાત્ર લખ્યું હોય તો એ અમને આવો પણ અમારા પ્રારબ્ધે કરીને એ સુખી બની જાઓ. એ જેદી તમે આચાર્ય મહારાજ અને ગાદીવાળા સ્ત્રીની પાસે જઈ અને શરણ મંત્ર ધારણ કર્યો હોય ત્યારે એ તમને પ્રાપ્ત થાય છે. તો ખાસ મારે એ નિમિત્તે અત્યારે કહેવું પણ છે કે બહેનો, માતાઓ, એ પૂજ્ય મોટા ગાદીવાળા સ્ત્રી આપણે પધાર્યા છે, એની પાસે જેને કંઠી બંધાવી હોય, જ્યાં સુધી તમે કંઠીને ધારણ નહીં કરો ત્યાં સુધી તમે ભજન અને કીર્તન કરશો એનું ફળ જરૂર મળશે, પણ તમારા જીવનમાં દુઃખ અને દર્દ આવશે તો શરણાગતિ તમે નહીં સ્વીકારી હોય ત્યાં સુધી ભગવાન તમારી સહાય કરવા નહીં આવે ક્યારેય. જ્યારે તમે એની શરણાગતિનો સ્વીકાર કર્યો હશે એ આચાર્ય મહારાજ સ્ત્રી પાસે અને બહેનો એ ગાદીવાળા સ્ત્રીની પાસે, ત્યારે જ ભગવાન તમારી સહાય કરવાને માટે આવીને ઊભો રહી જશે, ત્યારે જ ઊભો રહેશે. તો માટે પૂજ્ય મોટા ગાદીવાળા સ્ત્રી બિરાજા ઘણા બધાને એવો ખ્યાલ નથી હોતો કે કંઠી કે શરણ મંત્ર લેવો તો ત્યાં જઈ અને બહેનો એ કંઠી પણ ધારણ કરાવી શકે અને સાથે સાથે એ ગુરુમંત્ર પણ લઈ શકે છે, જેને બીજી ભાષામાં ગુરુમંત્ર કહીએ છીએ. એ શરણાગતિ શરણ મંત્ર છે. અને ભાઈઓ હોય એને આચાર્ય મહારાજ કે મોટા મહારાજ શ્રી એની પાસેથી એને મંત્ર લેવાનો છે, અને એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ. તો આइए थोड़ी बार સુધી स्मरण कीजिए. श्री कृष्ण त्वं गतिर्मम, श्री कृष्ण त्वं गतिर्मम, श्री कृष्ण त्वं गतिर्मम, श्री कृष्ण त्वं गतिर्मम. सब मानव तो मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. सब मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. सब मानव तो मुख से बोल, श्री श्री कृष्ण त्वं गतिर्मम. 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 सब मानव तू मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. सब मानव तू मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. श्री कृष्ण त्वं गतिर्मम. श्री कृष्ण गाइए भक्तो, बधाने बोलवानो मंत्र छे. श्री कृष्ण त्वं गतिर्मम. श्री कृष्ण त्वं गतिर्मम. हो श्री कृष्ण त्वं गतिर्मम. श्री कृष्ण त्वं गतिर्मम. सब मानव तू मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. सब मानव तू मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. श्री कृष्ण त्वं गतिर्मम. श्री कृष्ण त्वं गतिर्मम. श्री कृष्ण त्वं गतिर्मम.
કૃષ્ણ ત્વં ગતિર્મમ શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ. એક સોરી સ્વામી, એક આવડી ગાડી છે 6MR Y287, આવડી ગાડી, ત્યાં એન્ટ્રન્સમાં કંઈક ડિસ્ટર્બ થાય ત્યાં લોકો કામ કરે છે ને સેવા કરે છે ભાઈઓ, તો જેમની ગાડી હોય એ જરા હટાવી લે. જય સ્વામિનારાયણ. શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ. આ મંત્ર નિત્ય એક માળા આની કરવી પડે. તમારું આધ્યાત્મિક બળ એના માધ્યમે કરીને વધે છે. આ મંત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈની તાકાત નથી કે આચાર્ય સિવાય, ધર્મ કુળ સિવાય કોઈ આપી શકે. એ આચાર્ય પરંપરા જે બે જગ્યા જ છે ફક્ત ને ફક્ત, માત્ર ને માત્ર એક કાલુપુર નરનારાયણ દેવ અને ઈ ગાદી પીઠસ્થાન ઉપર બિરાજિત, અને બીજા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ એ પીઠસ્થાન ઉપર બિરાજિત. એ જે હોય એ જ એ મંત્રને આપી શકે છે. તો દરેક વ્યક્તિએ એ મંત્ર જ્યારે લીધો ત્યારે જ એ સ્વામિનારાયણનો સાચો કહેવાયો અને ત્યારે જ એ સ્વામિનારાયણનો બન્યો. તો જે ભક્તો જેને બાકી હોય જીવનમાં, તો આ જ્યારે સૂર્યનારાયણ ભાસ્કર રાય એને નિત્ય પ્રત્યે જો તમારે બુદ્ધિ એને સતેજ બનાવવી હોય, એને તીવ્ર બનાવવી હોય, મેધાવી શક્તિ બનાવવી હોય, તો નિત્ય સૂર્યનારાયણને અર્ઘ્ય આપવી જોઈએ. અને ખાસ તમારા બાળકો, નાના બાળકો જે વિદ્યાભ્યાસ કરતા હોય એની પાસે હાથમાં જલ લઈ અને અવશ્ય સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અપાવશો. એ જો જલ લઈ અને શ્રી કૃષ્ણ ત્વં ગતિર્મમ આ મંત્રને બોલતા બોલતા એ જો અર્ઘ્યને આપશે તો એની શક્તિ દિન પ્રતિદિન વધતી જશે, વધતી જશે. મેધાવી શક્તિ એની વધતી જશે, બુદ્ધિ એની વધતી જશે. એક તો મંત્ર આવશે, બીજું સૂર્યને અર્ઘ્ય આપશે. સૂર્ય એનાથી પ્રસન્ન થાય છે. તો આજ અહીંયા ભરતજી સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપે છે. ચમત્કારી કથા કેમ બને છે એ બતાવે છે કે એક દિવસ માટે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપી રહ્યા હતા જલની અંજલિથી. એવામાં એક દ્રશ્ય બન્યું કે એક તૃષાતુર ગર્ભિણી મૃગલી જલ પીવા માટે આવી, અને એ જલ પીવા જ્યાં નદીના કિનારે આવે છે એવા સમયની અંદર, એવા ટાઈમમાં એવું બને કે એક સિંહ ગર્જના કરે, અને એ ગર્જનાને સાંભળતાની સાથે મૃગલી ભયભીત બની નદી ટપવા ગઈ, પણ એમાં જ એનો ગર્ભ સ્રવી ગયો. એ તાજું જન્મેલું બચ્ચું જલના લોઢમાં ઉછરતું ઉછરતું ભરતજી જ્યાં જલની અંજલિ લેવા જાય ત્યાં સામે ભટકાયું. એટલે ભરતજીએ એ જલને લઈ અને એના હાથે જ્યાં બચ્ચું ભટકાયું, આંખ ખુલ્લી તો સામે તાજું જન્મેલું એ મૃગ બચ્ચું હતું. પણ એ મૃગ બચ્ચાને એને લીધું. આમ દૃષ્ટિ કરી તો કિનારા ઉપર એક મૃગલી તરફડિયા મારતી હતી. ભરતજી એકદમ એ બચ્ચાને લઈ અને ત્યાં ગયા, પણ ત્યાં જ્યારે પહોંચ્યા ત્યાં તો મૃગલીના પ્રાણ ચાલ્યા ગયા હતા. બાપ ભરતજી થોડી વાર પેલા બચ્ચાની સામે જુએ, થોડી વાર ભરતજી પેલી મરેલી મૃગલી એની માં સામે જુએ. શું કરું? તાજું જન્મેલું બચ્ચું છે, છોડીને ચાલ્યો જાઓ? ના ના, આને છોડીને જો ચાલ્યો જાઓ ને તો એવું બને કે અહીંયા કોઈ હિંસક પ્રાણીઓ આવી આને મારી નાખશે. આને મારી ઝૂંપડીમાં લઈ જાઓ. આને બાપ સાધના કહેવાય. આ એની ફરજ હતી. જે નોંધારું અકેલું મૃગ બચ્ચું હતું
એને લઈ જઈ અને ઝૂંપડીમાં રાખવું જોઈતું તું, એને મોટું કરવું જોઈતું તું. એ ફરજ હતી. સમજજો, સંસાર સંન્યાસ આશ્રમ, એ જંગલની કુટિયા હોય કે પછી એ સંસારમાં મહેલમાં રહેતો હોય, પણ બેની બીચમાં શું તફાવત છે, ક્યાં માણસ ભૂલ કરી જાય, એ આખું આની અંદર માટે મહારાજાએ ચમત્કારી કથા કહી છે. આને સાધના કહેવાય. સાધના કોને કહેવાય? આ સાધના છે. જડ બનીને એક બાજુના ખૂણામાં બેઠો રહીએ એ સાધના નથી. એ તો પોતે પોતાનું કલ્યાણ કરી શકશે, સમાજને શું ફાયદો મળશે? સમાજને શું મળશે? પણ પોતાની એ સાધના ઓછી કરીને પણ સમાજને કાંઈક આપી શકે એવી એનામાં શક્તિ હોય તો સમાજની બીચમાં આવે અને સમાજની માટે કાંઈક આપે, ત્યારે એની એ સાચી સાધના છે. જડ બનીને બેઠું ના રહેવું જોઈએ. એ તો એક બાજુના ખૂણામાં રહેલો માણા પણ પોતાનું કલ્યાણ કરી શકે છે. આજે પૂજ્ય મોટા મહારાજશ્રી હોય, પૂજ્ય મોટા ગાદીવાળાશ્રી હોય, આચાર્ય મહારાજશ્રી હોય કે ગાદીવાળાશ્રી હોય, આજે ઠેર ઠેર શું લેવા ફરે છે? આટલું શું જરૂર છે? એ ત્યાં ને ત્યાં બેઠા રહીએ તો એને લોકો આચાર્ય જ કહેવાના છે. એમાં કોઈ ફેર પડવાનો છે નટુભાઈ? કોઈ નથી પડવાનો. પણ નહીં, અહીંયા બેસીને સાધના કરી શકે છે, પણ એ સાધનાનો સાચો અર્થ નથી. સાધના એ છે કે સમાજની બીચમાં જઈ સમાજને સાચું સમજાવવું છે, સમાજને સાચું આપવું છે. અને આમાં કદાચ 2 માળા ઓછી ફરે ને તો મહારાજ એમ કે એની માળા હું ફેરવું છું, એની માળા હું ફેરવું છું. કેટલી માળા કરી એક બાજુના ખૂણામાં બેઠા રહી એ મહત્વનું નથી, પણ સમાજની બીચમાં જઈ અને કેટલા વ્યક્તિઓને સુધાર્યા, કેટલા વ્યક્તિઓને સાચું તમે આપ્યું, એ મહત્વનું છે. અને એની નોંધ ભગવાન શ્રી હરિ કરે છે. બાપ એની નોંધ કરે છે. આ એનું તેજ છે, આ એનો પ્રભાવ છે. એનું તેજ ને એના પ્રભાવો છે. એને દર્શનો થાય. એ કૈલાસ માનસરોવરમાં ગયા હતા, તમે હતા સાથે? કૈલાસ માનસરોવરની અંદર ગયા હતા. રાત્રે એ કેવી ભક્તિ હશે મોટા ગાદીવાળા શ્રી. રાત્રિ એ બધા સુવે આમથી આમને ઊંઘ તો આવતી ને તોય હુતા હતા. પણ બહેનોમાં છે ને દીનતા દયાળુતા વધારે હોય અને એમને એમ હોય કે ભગવાનને મેળવી લઉં, કંઈક ઓલું કરું, અને જાગતા હતા. રાત્રિએ જે આપણે શાસ્ત્રોમાં બતાવ્યું કે કૈલાસ પર્વત ઉપર શિવજીના દર્શન થાય છે, અને ખરેખર કોઈને ન થયા, મોટા ગાદીવાળા શ્રીને એકને થયા. દર્શન થયું. કેમ? એ સાધના કરીને બેઠા રહ્યા, એને જોયું, એને દર્શન થયા. આપણે જગાડવા ગયા બધા આયા, જોયું શું થાય? એની સાધના છે. કેમ થયું દર્શન? કે એ સમાજની બીચમાં આવી અને એને સમાજ, એને જે જરૂરત છે, જે લોકોને કંઈક બતાવવું છે, એ શિબિરો આદિ કરીને પણ એને સાચું સમજાયું છે, એને રાહ આપ્યા છે. એ પરિવારે ધર્મકુળે. તો આને સાધના કહેવાય છે. આ સાધના છે. તો એમાં ફરજો આવે, ફરજો બજાવો, પણ એમાં બંધન ના થવું જોઈએ, બંધન ન હોવું જોઈએ. આજે ભરતજી ક્યાં ભૂલ કરશે? ભરતજીની આ સાધના હતી કે એને પોતે આવીને કામ કર્યું, પણ એવું બન્યું કે એ મૃગ બચ્ચાને રાખ્યું, મૃગ બચ્ચાને લીધું, પણ મૃગ બચ્ચામાં ધીરે ધીરે એને નાનું ઘાસ ખવડાવે, એને દૂધ પાય, એમાં ને એમાં એ મોટું થતું જાય, મોટું થતું જાય. પણ હવે મૃગનું બચ્ચું મોટું થયું ન તો એને છોડી દેવાનું હતું. હવે એની રીતે એ કરી લે. માણાને ધોરા આવી જાય ને તોય ચાવ્યુંના જુડા ન છોડે. પણ અત્યારના સમય પ્રમાણે થોડું જાજુ રાખી પણ મેલું, નહીતર વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે. સમજણ જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય તો ભાઈ એ જોયા જેવી જોને થાય. જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી જોને થાય. સમજણ જીવનમાંથી જ્યાં પણ
જાઓ, સમજણને સાથે રાખી અન કાર્ય ચલાવો, કાર્ય કરો, ફરજ બજાવો, પણ આધ્યાત્મિક ફરજને ન ભૂલો. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામ લો વૃદ્ધાશ્રમમાં ભાઈ, આજનો રામ લો વૃદ્ધાશ્રમમાં એના બાપને મેલવા જાય. સમજા જીવનમાંથી જાય, જીવનમાંથી જાય. જય હો ભાઈ જોયા જેવી જોને થાય, સમજણ એ જીવનમાંથી. સમજણ જો જીવનની અંદરથી ચાલી જાય ને તો જોયા જેવી થાય. કલ્પના ન કરી હોય એવું બની જાય. ઈ હોંપી પણ દેવું જોઈએ, કાંઈક રાખવું પણ જોઈએ અત્યારના સમય પ્રમાણે. છેલ્લે એનું જ છે ને, પછી દેવી દેવાનું છે ને. આપણે ક્યાં લઈને કોઈ જવાના હારે? એ જેટલું દીધું ધર્માદામાં આપ્યું એ કામમાં આવવાનું છે, બાકી કાંઈ કામમાં નહીં આવે. પણ ફરજ, ભરતજી એ મૃગ બચ્ચું મોટું થયું, એને છોડી દેવું તું, પણ એ છોડી ન શક્યા. એ મૃગ બચ્ચાને એ છોડી ન શક્યા. અને એક દિવસ એ મૃગ બચ્ચું એના જેવા જ એક મૃગલાના ટોરાને જોયું ને તો એ ટોરાની અંદર ચાલ્યું ગયું. સાંજ પડી છતાં મૃગ બચ્ચાને એ ભરતજીએ ન જોયું બાપ. અને તે દિવસે ભરતજીએ કુટિયાને છોડીને એને ગોતવાના માટે નીકળી પડ્યા હતા. જે ભરતજી હરી 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 કરતા હતા, એ ભરતજી આજે હિરણ 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 કરતા હતા. જેના હૃદયની અંદર હરી હરી હરીનું સ્મરણ થતું હતું, એ હરી ભૂલાયા અને હિરણ એના હૃદયમાં આવી ગયું. બસ અહીંયા કથા ચમત્કારી થઈ ગઈ. તમે ક્યાં રહ્યો છો બાપ એ મહત્વનું નથી, પણ હૃદયમાં શું રાખો છો એ મહત્વનું છે. તમે દુનિયાને બતાવવા માટે કઈ રીતે જીવો છો એ મહત્વનું નથી, પણ હૃદયથી કઈ રીતે જીવો છો એ મહત્વનું છે. અને જીવો ને તો હૃદયથી જીવો. માટે અયોધ્યા બાપા કહેતા, એના કીર્તનની અંદર એને એમ કીધું કે તમામનું પ્રાયશ્ચિત બતાવ્યું છે શાસ્ત્રોમાં. બધા જ છૂટી શકે, ગમે એવા પાપ કર્યા હોય, પંચ બ્રહ્મ હત્યા કરી હોય, એને મહાપાતકી હોય, એનો છુટકારો શાસ્ત્રોમાં લખ્યો છે. પણ એક વ્યક્તિનો નથી લખ્યો. અને કોણ? બધાય છૂટે, પણ એક કપટી નર ન તરે મહારાજ, એક કપટી નર ન તરે મહારાજ. એક ઢોંગી અને કપટી આજે છે ની ન તરે. ક્યારેય કપટ ન કરો, ક્યારેય ઢોંગ ન કરો. બસ જેવા છે બસ હું આ જ રીતે જીવું છું, આજ મારી જિંદગી છે. યોગ્ય લાગે તો મળો. દુનિયાને બતાવવાનું જુદું, જીવવાનું જુદું. અને એ દોષ જે લાગશે એમાંથી કોઈ નહીં છોડાવી શકે બાપ, કોઈ નહીં છોડાવી શકે. માટે નિખાલસતાથી, અને એની જે મજા છે ને, બાકી આર્ટિફિશિયલ ક્યાં સુધી જીવવું એમ, ક્યાં સુધી જીવવાનું એમ. જે જિંદગીની અંદર દુનિયાને બતાવવા માટે હોય જુદું અને જીવતા હોય જુદું, બતાવતા હોય જુદું. નહીં, જિંદગીની અંદર જે રીતે છીએ અંતરથી બચીએ એ જ રીતે બતાવો, એ રીતે જીવો. આજ ક્યાં તમે છો એ મહત્વનું નથી. તમે એ મંદિરની અંદર એ સંત બનીને બેઠા છો કે તમે સંસારના કરોડો રૂપિયાના બંગલામાં બેઠા છો એ મહત્વનું નથી, પણ હૃદયમાં તમે શું રાખ્યું છે એ મહત્વનું છે બાપ. હૃદયમાં તમે શું રાખ્યું છે એ બહુ મહત્વનું છે. એ બંગલામાં રહેતો હોય પણ એ હૃદયમાંથી એને એ ભગવાન સિવાય કાંઈ ન દેખાતું હોય તો બંગલામાં રહ્યો એ ઝૂંપડા બરોબર છે. બાકી હું મંદિરમાં રહેતો હોય કે એક પર્ણકુટીમાં રહેતો હોય પણ બંગલાના મહેલોના સ્વપ્નાઓ સેવતો હોય ને, તો એના કરતા ઓલો રહેવાવાળો છે ને મહાન છે. એના કરતા એ રહેવાવાળો બહુ મહાન છે બાપ. એટલે આ રંગ દિલ રંગાવવું જોઈએ, દિલડા રંગાવા જોઈએ. અને આજ ભરતજી રાજપાટ છોડીને આવ્યા
એક કુટિયામાં આવી ભગવા પહેર્યા, અને ઈ પહેર્યા પછી પણ એક હરિને ભૂલી અને હિરણમાં વૃત્તિ વહી ગઈ. માટે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એમ કે અસદ વાસના જન્મ લેવડાવે એવું નથી બાપ. ખાલી અસદ વાસના એટલે કે દીકરામાં જીવ રહી ગયો, ફલાણામાં જીવ રહી ગયો, ઢુકડામાં રહી ગયો, અને એ ફરીને જન્મ લેવડાવે એવું નથી. મહારાજ કે શુભ વાસના પણ જન્મ લેવડાવે છે, શુભ વાસના પણ જન્મ લેવડાવે છે. અહો પ્રભુ અચરજ માયા તુમારી, અહો પ્રભુ અચરજ માયા. આ પરમાત્મા જે છે એ પરમેશ્વર આજ વાસના જે છે, અશુભ વાસના જન્મ લેવડાવે એવું નથી. શુભ વાસના હશે તો શુભ વાસના પણ તમને જન્મ લેવડાવશે. એક દિવસની માટે દિલની અંદરથી એ આપણે ગમે ત્યાં રહીએ એને દિલમાં ન રાખો, દિલમાંથી કાઢી નાખો તો બસ કોઈ વાંધો નહીં આવે. ભગવાનની મૂર્તિ, સત્સંગ, આ ઉત્સવ સમૈયા એને યાદ રાખીશું તો એનો વાંધો નહીં આવે. આજ ભરતજીએ ભૂલ એ કરી કે હરિને ભૂલ્યા અને હિરણ યાદ આવ્યું, હિરણમાં હેત થઈ ગયું, લક્ષ્ય આખું બદલાઈ ગયું. ઘણી વાર એવું થાય આપણી જિંદગીની અંદર, કંઈક સારું કાર્ય કરવા માટે કંઈ ફાઉન્ડર કે ફાઉન્ડેશન કંઈક શરૂ કર્યું હોય, પણ એમાંથી લક્ષ્ય બદલાઈ જતા હોય, સિદ્ધાંતો બદલાઈ જતા હોય છે. એ ન થવું જોઈએ. લક્ષ્ય આખીરે બધાયનું માત્ર ને માત્ર ભગવાન મેળવવાનું લક્ષ્ય છે, એ લક્ષ્ય હોવું જોઈએ. ભગવાન મેળવવા છે, બસ એ લક્ષ્ય રાખો. ભગવાનને માટે બધા ભેગા થઈને ભગવાનનું ભજન કરે, એની માટેનું કાર્ય છે. આજે ભરતજી હિરણ 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 કરવા લાગ્યા અને હિરણને શોધવા માટે ગયા. હરિ ભૂલી ગયા અને હિરણ જ્યારે શોધવા નીકળ્યા બાપ, અને તે દિવસે એવું બન્યું કે એનો અંત સમય આવ્યો અને હરિની જગ્યાએ હિરણ હિરણ કરતા હતા, એનો દેહ પડી ગયો અને હિરણ આકારે બની ગયા. ઋષભદેવ નારાયણના પુત્ર હતા ને છતાં એના જન્મે એના શિરે 3 જન્મ ફટકારી દીધા. એને ભોગવવું પડ્યું. અને હિરણ આકારે બિના પણ પૂર્વનું જ્ઞાન હતું. અને મહારાજે માટે ચમત્કારી કથા કીધી કે સંસાર છોડ્યો, રાજપાટ છોડ્યું, મહેલ છોડ્યો, પણ કુટિયામાં આવ્યા. કુટિયામાં આવીને પણ એક હિરણમાં હેત કર્યું. હેત ન થવું જોઈએ, બસ બધાય મહારાજ છે, પણ ઈ મારાને એવો ભાવ કરો કે મહારાજના છે માટે મારા છે. મારા ખરા પણ મહારાજના છે માટે મારા છે. એ પક્ષ કોને કહેવાય? નિષ્ઠા કોને કહેવાય? મને કોઈ પૂછે, હું તો કહું, અહીં તમે જતા હોય અને કોઈ રાઈડ લેવા માટે ઊભા હોય, તમે ગાડી લઈને તમને મોડું થતું હોય કંઈ બી, અને છતાં કાર લઈને તમે નીકળ્યા હોય, અને એવામાં તમારું ધ્યાન જાય કોઈ રાઈડ લેવા ઊભો છે અને એના કપાળમાં તિલક અને ચાંદલો જુઓ અને તમારી ગાડીને બ્રેક લાગી જાય, નહીં મારો ઊભો છે અને એને અંદર બેસાડી અને આગળ સુધી રાઈડ આપો, અને તે દિવસે આ પક્ષ સાચો છે. બસ મારાપણાની ભાવના, એ સત્સંગી તિલક અને ચાંદલો કર્યો છે એ અમારો છે, અને એની માટે થઈ અને જે કાંઈ પણ પક્ષ લેવાઈ જાય એની માટે મહારાજ ત્યાં કણ ઊભા છે. આજ આ મૃગ આકારે બની ગયા, પણ પૂર્વનું જ્ઞાન હતું, એને ખાધું પીધું નહીં, એમ નામે પ્રભુને યાદ કરતા રહ્યા. મૃગ શરીર પડી ગયું. ફરીને એ એક બ્રાહ્મણ પરિવારમાં મનુષ્ય જન્મ્યા અને ફરીને મા બાપે નામ રાખ્યું ભરત. ભરતના ભરત થયા. પણ એ ભરતજી થયા પછી એવું બન્યું કે પિતાજી અને 6 વર્ષની ઉંમર થતા આગે લકડી પીછે લકડી, એ देख तमाशा लकड़ी का है, लकड़ी पायन पाए हुआ है. जब 6 साल की उम्र हुई, पढ़ने की तैयारी हुई, એ ભણવાની તૈયારી થઈ તો હાથમાં જો આપી थी स्लेट એ લાકડાની थी, અને જો गुरुजी दंडा दिखाया था वो भी लकड़े का था. ठीक है, जीते भी लकड़ी मरते भी लकड़ी, जीते भी लकड़ी मरते भी लकड़ी, ये गाना है लकड़ी का, देखो तमाशा लकड़ी का, देखो तमाशा लकड़ी जय हो. का, देखो तमाशा लकड़ी का. गर्भवास से मुक्त हुआ जब
मात पिता की चिंता लगी, गर्भवास से मुक्त हुआ जब मात पिता को चिंता लगी, पुत्र के लिए लाए पिता, पुत्र के लिए लाए पिता, एक झूला था लकड़ी का, एक तमाशा लकड़ी का, देखो तमाशा लकड़ी का, देखो तमाशा लकड़ी का। देखो तमाशा लकड़ी का। जब जन्म हुआ था वो खटिया भी लकड़ी की थी, पहले की ये बात है। उसके बाद माता पिता ने चिंता हुई कि अब कहां मैं उनको झुलाऊं। वो जो झूला लाया वो झूला भी लकड़ी का था। उनको पैर टिकाने के लिए जो गाड़ी लाए वो भी लकड़ी की थी। बाद में जो पढ़ाई के लिए स्लेट थी और गुरुजी ने जो डंडा दिखाया वो भी लकड़ी का था। 6 साल की उम्र हुई भरत जी की और ओ भरत जी को पढ़ाई के लिए बिठाया पिताजी ने। અને બાદમાં એકડો ઘૂંટાવ્યો અને ઈ એકડો ઘૂંટાવ્યો પૂજ્યપાદ મહારાજ શ્રી પધારી રહ્યા છે। नारायण 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 लकड़ी का चलाओ। अच्छा स्वामी नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण बोलो श्री नर नारायण देवनी आज એ ભરતજીને ભણવા માટે સ્લેટમાં એકડો લખી આપ્યો અને ઈ એકડો લખીને એમ કીધું તું દીકરા લે આ એકડો ઘૂંટીને લાય। ભરતજી એકડો ઘૂંટવા માંડ્યા પણ એકડો ઘૂંટતા ઘૂંટતા ભરતજીએ વિચાર કર્યો કે એકડો શીખીશ તો બગડો થશે ને, બગડો કરવો જ નથી। અને એકડાની નીચેનો ભાગ ભૂહી નાખ્યો, મીંડું રવા દીધું અને મીંડું ખાલી ઘૂંટવા લાગ્યા। હાંજ પડી પિતાજીએ કીધું બેટા સ્લેટ લઈને આવ। એકડો બનાવ્યો। ભરતજીએ સ્લેટ લઈને ગયા અને જઈને પિતાજીને બતાવી તો ખાલી મીંડું ઘૂંટ્યું તું। પિતાજી ગરમ થયા, ખીજાયા, ગુસ્સે થયા। મૂરખ, ખબર નથી પડતી, મીંડાનું મીંડું કર્યું। ભરતજી હસતા હસતા કહેતા હતા હા બાપુજી હું મૂર્ખ જ છું, હું મૂર્ખ છું। કારણ કે મેં એકડો જ ન કરી શક્યો, મેં મીંડું જ કર્યું। રાજપાટ સર્વસ્વ સત્તા છોડી જંગલમાં ગયો પણ ત્યાં ગયા પછી એક મૃગલું બધું ચરી ગયું। બાપ, એક મૃગલું બધું ચરી ગયું। આજ એ વસ્તુ જે છે આ ભરતજીની ભૂલ આખીર છેલ્લે ભણાયા આગળ ભણ્યા નથી। પિતાજીએ વિચાર કર્યો પાગલ છે, પાગલની માફક જાણી જોઈને થયા અને એ પાગલની માફક રહેવા લાગ્યા। માત પિતા મૃત્યુ પામ્યા, મોટી ઉંમર થઈ હતી। ભાભીએ એક દિવસ કીધું એક કામ કર ભરત, તું અહીંયા વધારાનો છો, ખેતરે જઈને એમના મફતનું ક્યાં હોય તને ખાવા દેવું, ખેતરે જઈને ટોયા પણ કરજે। અને એ ખેતરે જ્યારે બાજરી આદિ પાક્યું હતું અને ત્યારે એને પક્ષીઓ ચીડિયા ઉડાડવાને માટે મોકલ્યા। ભરતજીએ જ્યારે એ પક્ષીઓને આવતા જોયા, એ કલરવ કરતા જોયા, એ ચૂગતા દાણાને જોયા અને ભરતજીના મનમાં એમ થયું આહા, આ હું કાં ઉડાડું આને। અને તે દિવસે ભરતજી મનમાંથી બોલતા હતા અને કહેતા હતા રામ કા ખેત राम की चिड़िया राम का खेत, राम की चिड़िया राम का खेत, खाओ भर भर के पेट, राम की चिड़िया राम का खेत, खाओ भर भर के पेट। આમાં મારા બાપનું કાંઈ નથી જાતું, પક્ષી મારા નથી, ખેતરે મારું નથી, હુંય નથી, તમ તારે ખાવ ખાવું એટલું। ભાભી આવી ભાત લઈને
અને એ ભાભી ભાત લઈને આવી અને એ સમય ઉપર એને જોયું તા તો લાંબા થઈને હુતેલા. ભરતજી, એ ગાંડા, તને શું લેવા મોકલ્યો તો? આ પક્ષીઓ ખેતર ચણે છે અને તું પક્ષી નથી ઉડાડતો, મૂરખ છો. હા ભાભી, સાચી વાત છે, હું મૂરખ છું. મારા ખેતરનું ટોયા પણ ન કરી શક્યો તો આ ખેતરનું ટોયા પણ કરવા વાળો હું કોણ? આ ખેતરનું ટોયા પણ કરવાનો હું કોણ? આખીર ભાભીએ કીધું કે ચાલો જા, તારી જરૂર નથી. એ ત્યાંથી નીકળી પડ્યા છે અને એક જંગલોની અંદર ગયા છે. ત્યાં ચોરોના સરદારો મળ્યા, ભદ્રકાળીનું મંદિર આવ્યું, પણ સાક્ષાત ભદ્રકાળી પ્રગટ થયા અને પ્રગટ થઈ અને માં ભદ્રકાળીએ ત્યાં કણે ઓલા ચોરોના સરદારને માર્યો, ભરતજીને બચાવ્યા અને એનાથી એ બતાવ્યું કે કોઈ પણ દેવી એને ક્યારેય હિંસા પ્રિય નથી. એ આ પંચમ સ્કંદ ભાગવતનો બતાવે છે. અને આખીર એ ભરતજી જતા જતા સૌરવીર દેશનો રાજા કપિલજી પાસે જતો તો એનો એક માણસ ચાલ્યો ગયો તો એને એ પાલખીએ ભરતજીને જોડ્યા. પણ ભરતજી કીડી મકોડી પણ ન મરે એનું ધ્યાન રાખતા હતા. પેલો દંડ એ ઠેકડો મારે તો ઘડીક પાછા પડે. પેલો દંડ રાજાના મસ્તકમાં વાગતો હતો અને રાજાએ કીધું, એ હરખા હાલો. ઓલા 3 જણા કે અમે તો હરખા હાલીએ, જ્યાં નવો આવ્યો ને એટલે પેલો રાજા એની મશ્કરી કરવા લાગ્યો. ભરતજીએ વિચાર કર્યો, આ મને જાડો કે મને પાત્રો કે મને હું ફેર પડવાનો છે? આત્મરામ કથમ મુને, આત્મરામ તરીકે એ વર્તાતા. અને આખીર છેલ્લે ભરતજીને બહુ જ કહેવા માંડ્યા. ત્યારે ભરતજીને એમ થયું કે મને આ ગાયરો આપે એમાં મને કોઈ વાંધો નથી, પણ આને આ જાય છે કપિલજીના આશ્રમે ઉપદેશ લેવા અને એક આવા સંતને એ અપરાધ કરી રહ્યો છે. એને ખબર નથી કપિલદેવના આશ્રમની બહાર આને કાઢી મૂકશે. એ નહીં, પણ આ દોષને કારણે સાધુની પાસે આ કામ કરાવે છે. આ દોષને કારણે કરી અને એને નરકમાં જવું પડશે. અને આમ જ્યારે એને મનની અંદર વિચાર થયો, પણ ત્યારે ભરતજી એક સાધુ હતા ને, વિચાર કર્યો કે નહીં નહીં, આ જો કોઈ પણ આની ગતિ બીજી થાય તો દુનિયામાં સાધુનો મહિમા ઘટી જાય. બાપ, સાધુનો મહિમા ઘટી જાય. કે જે સંતે જેને ખભા ઉપર ઉઠાવ્યો, જે સંતે જેને ખભા ઉપર ઉઠાવ્યો અને એ ખભા ઉપર ઉઠાવ્યા પછી પણ એનું અકલ્યાણ જો થાય તો એ સાધુનો મહિમા ઘટી જાય. માટે નહીં, મારે આનું કલ્યાણ કરવું છે. અને તેથી ભરતજી બોલ્યા હતા કે અરે રાજન, તું કેસ તું જાડો છે ને પાત્રો છે ને તગડો છે ને ઠીંગણો છે, એ તો દેહના ભાવ છે. આત્મા કાં જાડો ને પાત્રો છે? આહા. અને આત્મા અને પરમાત્માની વાતો કરી. પેલો જ્ઞાની પુરુષ હતો, છલાંગ મારી નીચે ઉતરી ગયો, પગમાં પડી ગયો, તમે મહાપુરુષ છો, તમે બતાવો કોણ છો? ભરતજીએ ત્યાં ઉપદેશ આપ્યો છે. આખા ભરતખંડનું વર્ણન કર્યું છે. નરક 84 એ બધું જ બતાવ્યું છે કે માણસ પુણ્ય કરે તો સ્વર્ગને પામે, પાપ કરે તો ભયંકર નરક કુંડના પાપ ભોગવવા પડે. અને એક નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરે તો ભગવાનના ધામને પામે. આ પ્રમાણે પંચમ સ્કંદનું વર્ણન કરી અને એને પંચમ સ્કંદ પૂર્ણ કર્યો ભરત ચરિત્રથી. આ ભરત ચરિત્રની કથા મને ને તમને એ બતાવે છે કે માણસ સંસારમાં રહીએ છે કે માણસ સંન્યાસ આશ્રમમાં રહીએ છે એ મહત્વનું નથી. એ ક્યાં બેઠો છે એ મહત્વનું નથી, પણ હૃદયમાં શું એને બેસાડ્યું છે એ બહુ જ મહત્વનું છે. એ શું બને છે એના કરતા એ શું અંદર વિચારે છે એ બહુ મહત્વની બાબત છે. ક્યાં રહેવું એ મહત્વનું. સંસાર ખરાબ નથી. સંસારમાં જેને રહેતા ન આવડે એની માટે સંસાર ખરાબ બને છે. એ પ્રમાણે કહી અને આ ભરત ચરિત્રની કથા કહી પંચમ સ્કંદને પૂર્ણ કરી છઠ્ઠા સ્કંદની અંદર પ્રવેશ કરે. છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કરતાની સાથે જ અહીંયા એમનો ફરીને પ્રશ્ન થયો અને સુખદેવજી મહારાજ પ્રશ્ન કરે, ગુરુ મહારાજ, મારો એ પ્રશ્ન છે, નિવૃત્તિ માર્ગ કથિત આદૌ ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રાહ્મણા યદ સંશ્રુતિ નિવૃત્તિ માર્ગ કથિતો. નિવૃત્તિ માર્ગ કથિતો. નિવૃત્તિ માર્ગ. ગુરુ મહારાજ, મારો એ પ્રશ્ન છે
કે અત્યાર સુધીની કથા સાંભળ્યા પછી મેં એવું જાણ્યું કે 50 સુધી એ સંસાર મારીએ અને ત્યારબાદ એ નિવૃત્તિ માર્ગનો સ્વીકાર કરી લે, તો નિવૃત્ત થવું એ મહત્વનું છે, એ જરૂરી છે. બહુ સમજ્યા જેવી આ બાબત છે, નિવૃત્તિ અને પ્રવૃત્તિ. અને એ સમયે સુખદેવજી મહારાજે કહ્યું છે કે રાજન, નિવૃત્તિ કોને કહેવાય, પ્રવૃત્તિ કોને કહેવાય? નિવૃત્તિનો અર્થ એ છે કે 50 સુધી તમારી જિંદગીના પૂર્વાર્ધ સુધી તમે તમારા સંસારમાં રહી અને પરિવારની માટે તમે જીવ્યા છો, પણ 50 પછી તમારો ઉત્તરાર્ધ ચાલુ થાય એટલે ઉત્તરાર્ધની અંદર પછી તમે તમારા પરિવાર માટે નહીં પણ તમારા આત્માની માટે તમારે જીવવાનું છે. પરિવારના એક સભ્ય, એક ટ્રસ્ટી બનીને તમારે રહેવાનું. ટ્રસ્ટીનો અર્થ શું મને બતાવું. ટ્રસ્ટીનો, ઘણા તો ટ્રસ્ટીઓ બની જાય એટલે એમ માને કે મારા બાપનું થઈ ગયું છે. હા, ઘણા એમ. ટ્રસ્ટીનો અર્થ શું? ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. જે ત્યાં પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિની અંદર એને વિશ્વાસ હોવો જોઈએ, મારું છે. અને જ્યાં ખાલી જગ્યા પડે એ પૂરે, એ સાચો ટ્રસ્ટી. ચોપડે લખાણો હોય કે ન લખાણો હોય મહત્વનું નથી. સાચો ટ્રસ્ટી એ છે કે ખાલી જગ્યા પડે અને ખાલી જગ્યા પૂરે, એ સાચો ટ્રસ્ટી છે. ચોપડે નામ છે કે નહીં એ મહત્વનું નહીં, ભગવાનના ચોપડે એનું નામ છે. બાકી ચેરિટીના ચોપડે નામ હોય પણ એ તો માંડ જ્યારે મીટિંગ હોય ત્યારે દેખાતો હોય, હે, તો એ મહત્વનું નથી. પણ ભગવાનને જરૂરત પડી છે, એ મંદિરને જરૂર પડે અને ત્યારે દોડીને જે આવી જાય એ સાચો ટ્રસ્ટી છે, એ સાચો છે. એ જરૂરત પડે અને આવીને ઊભો રહી જાય, કઈ બાબતની જરૂર છે, હું છું ને, હું પૂરું કરી દઈશ. આવી ભાવના આવે તેથી માની લેજો કે આપણે તેથી સાચા ટ્રસ્ટી છીએ. એ જ રીતે પરિવારની અંદર પણ તમારે તમારા ઉત્તરાર્ધની અંદર ટ્રસ્ટી બનીને રહેવાનું છે. પરિવારના સભ્યો પૂછે એનો જવાબ મને ખબર છે. બાપજી પાસે ઘણી વાર જઈએ ને, મોટા મહારાષ્ટ્રીને કહીએ તો બાપજી એમ કે નહીં, એ મહારાષ્ટ્રી પાસે જજો, હું નિવૃત્ત છું, હવે મારી પાસે નહીં. એમ તરત એવો જવાબ આપી દે. અને બહુ સાચી વાત છે, આને સાચી નિવૃત્તિ કહેવાય. બાકી તો એમાં ગયા પછી આપણે ઓલું કર્યા કરીએ નહીં. જરૂરત પડે, સલાહ આપવી પડે ત્યાં આપવાની. બાકી તો નિવૃત્તિ ઘણા ગામડાની અંદર છે ને, અહીંયા તો કોઈને ટાઈમ છે જ નહીં, એટલે ઠીક છે. બાકી અમારા ગામડાની અંદર હોય એટલે એમાંય સૌરાષ્ટ્રના ગામડામાં જાઓ ને તો ઘરે ઘરે ઓટા હોય, ઓટલા. અને ઓટલા પરિષદો ભરાણી જ હોય. અને એમાં ગામનો ચોક હોય યા તો ચોરો હોય અને ત્યાં એકાદો મોટો ઓટો હોય અને અહીંયા આવા નિવૃત્ત લોકો જ બેઠા હોય, નિવૃત્ત લોકો. અને આ નિવૃત્તો બેઠા બેઠા આખા ગામની ઉત્તરતોડ કરતા હોય. એને ખબર હોય, બાજુમાં રહેતો એને ખબર ન હોય, પણ એને ખબર હોય કે આ ગામમાં કોને કેટલા બને છે ને કોને નથી બનતું. આ નિવૃત્તિ આપણે જો આ ધંધો કરવાનો હોય એના કરતાં તમે ખેતરે જાઓ કે તમે તમારી જે કોઈ ધંધો બિઝનેસ એમાં રહ્યો ને વધારે સારું છે, કોઈ નડો તો નહીં. આવી નિવૃત્તિ નકામી. નિવૃત્તિ નહીં પણ પ્રવૃત્તિ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ જે આપણને દાખલો આ સંપ્રદાયની અંદર એ મહાનમાં મહાન નિવૃત્તિમાં પ્રવૃત્તિ અને દાખલો બતાવ્યો તો પૂજ્યપાદ મોટા મહારાજશ્રીએ બતાવ્યો છે. આ સંપ્રદાયનો કહું છું, હું અતિશય યોક્તિ નથી કરતો, પણ આ સંપ્રદાયનો સુવર્ણ અક્ષરે લખાઈ જશે ઇતિહાસ કે નિવૃત્તિની અંદર પણ પ્રવૃત્તિ, આ સત્સંગની સેવા કરવી છે. બસ એની માટે પોતે જીવવું છે. કે જે જરૂર આ સત્સંગને હતું આચાર્ય પદે ત્યારે ન થઈ શકે, કારણ કે એટલી બધી પ્રવૃત્તિ હોય તો નિવૃત્તિ થઈને પણ સમાજની સત્સંગની જરૂરત છે એ પૂરી પાડવી છે. આજ રાજન, આવી નિવૃત્તિનો કોઈ અર્થ નથી. એ નિવૃત્તિનો સાચો અર્થ એ છે કે જો ભગવાનમય બને, ભગવાનનું ભજન કરે, કીર્તન કરે, એ સાચી નિવૃત્તિ છે. એ મંદિરની અંદર પછી કોઈ એમ કહે કે ભાઈ સેવા, હવે દાખલા તરીકે નટ્ટુભાઈ હોય, ચિંતીભાઈ હોય, પ્રહલાદભાઈ હોય, તો એમ કે હવે અમે નિવૃત્ત થઈ ગયા અને પછી અહીંયા આવીને માળા જ ફેરવવાની, એ જરૂરી નથી. તમે આ જે સેવા કરો છો, પ્રવૃત્તિ સત્સંગ અર્થે કરો છો, એ તમારી માળા જ છે. સત્સંગ અર્થે જે પ્રવૃત્તિ કરો છો એ તમારી માળા જ છે, તમારું ભજન જ છે. સત્સંગ અર્થે થવું જોઈએ. આજ એ નિવૃત્તિને પ્રવૃત્તિની વાત કરી કે આવી પ્રવૃત્તિ
ભગવાનમય હોવી જોઈએ પાછળથી, પછી તમે કમાવ. કહું કરું ને ટોપી વાત પ્રહલાદભાઈ, કહું 50 પછી જે કંઈ તમે કમાઓ એ તમારા અર્થે નહીં, એ તમારે સમાજ, ધર્મ અને રાષ્ટ્રને અર્થે આપવું પડે. એ તમારે ધર્મ માટે, સમાજ માટે, રાષ્ટ્રની માટે એ તમારે વાપરવું પડે. એ પછી તમારા પરિવાર માટે નહીં, એક મંદિર માટે. હા, એટલે એ જ કીધું ધર્મ. એટલે બાપજી જે જાય ને, મને ખબર છે, અમે સાનોજેમાં પધરામણી કરવા ગયા તો બાપજીને ચરણે પોશાક તરીકે મૂક્યા, તો બાપજી ભગતને આપીને એમ કહી દીધું કે મ્યુઝિયમમાં પહોંચાડી નાખજે. એમાં એમનું ક્યાં છે સમાજ? જો કે એમને તો આખી જીવન જે કંઈ આવ્યું છે આખા ધર્મ કુળે મંદિરની અંદર જ પહોંચો પડાવે છે આજે પણ કહેવાનો અર્થ શું છે કે એ આવ્યું તો એ કીધું કે એ મંદિર માટે જે તમે કમાઓ એ પછી તમારું એની માટે છે. આ સાચી પ્રવૃત્તિ છે. તો એની અંદર ભગવાન રાજી થાય. તમે કમાઓ, તમ તારે બેઠા બેઠા તમે બોર થઈ જશો તો જાઓ કમાવા, પણ એ પછી આ નવા ચેપ્ટરો ઊભા કરવા હોય, સાનો જેમ કરવું છે હવે અમારે, એટલે તૈયાર થઈ જજો. નિવૃત્ત તો બધાય, એ બધાની કમાણી છે ને એમાં આપવાની. તો આખીર છેલ્લે એને આગળ પ્રશ્ન કર્યો, ગુરુ મહારાજ, પંચમ સ્કંદના અંત ભાગની અંદર મેં એવું સાંભળ્યું કે જે માણસ એની જિંદગીની અંદર પાપ કરે છે અને એ પાપ કર્યા પછી એ નરક કુંડમાં જાય છે, તો જીવનમાં કદાચ પાપો થઈ ગયા હોય પણ એમાંથી મુક્તિ મળવાનો કોઈ આરો ખરો? અને તેથી બતાવ્યું કે હા, પાપમાંથી મુક્તિ અપાવનાર એવું મહાન નામ હોય તો ભગવાનનું નામ છે. ભગવાનના નામમાં એટલી તાકાત અને શક્તિ છે કે એને પાપ કર્યા પછી ખબર પડી કે મારાથી ખોટું થયું છે, અને પછી એનું પ્રાયશ્ચિત પશ્ચાતાપ કરી અને પ્રભુ ભજન કરવા મંડી જાય તો પ્રભુના નામમાં એટલી તાકાત છે કે ભગવાન એને એ પાપમાંથી છોડાવીને એનું ધામ આપે છે. એની ઉપર અજામિલની કથા કહી છે કે એક ગામની અંદર અજામિલ પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલો, પણ એ જન્મ એનો બ્રાહ્મણ કુળમાં થયેલો પણ કર્મથી બહુ એ ઉતરતો હતો. એક સમયની અંદર એના ગામની અંદર સાધુ સંતો આવ્યા બાપ, અને એ સાધુ સંતો જ્યારે આવ્યા હતા અને તેથી સાધુ સંતોએ ગામની ભાગોરે આવીને કીધું કે ભાઈ કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર મળશે. ભગવાનના નામમાં કેટલી તાકાત છે, શક્તિ છે એ બતાવ્યું છે. અને સાધુ સંતની જ્યારે વાત કરી ત્યારે બ્રાહ્મણ સાધુ સંતોએ વાત કરી કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર, ઓલા યુવાનિયાઓને મસ્કરીનું સાધન મળી ગયું. અને એ યુવાનિયાઓએ એ ટાઈમ ઉપર એ કીધું કે હા ઘર છે, અહીંથી આમ જાઓ ને આમ જાઓ ને આમ જાઓ ને અજામિલનું ઘર બતાવી દીધું. અજામિલનું ઘર જ્યારે બતાવવામાં આવ્યું, અજામિલના આંગણામાં જઈ અને આ લોકોએ ભિક્ષાંદેહી કરી અને સાધુઓ ઉભા રહ્યા. પેલી બાઈ વિચારમાં પડી ગઈ. આ અજામિલ બ્રાહ્મણ તો એક ગણિકાને પોતાના ઘરમાં લાવેલો અને પાપા ચરણના કામો કરે, આવો આ માણસ. પેલી બાએ વિચાર કર્યો, કોઈ દિન આજ ને મારા આંગણામાં સાધુ, કેમ શક્ય? પણ ઠીક છે, સાધુ આવ્યા છે તો લાવો ને કંઈક આપું. ગઈ, શું જોઈએ બાપજી? બસ અમે કોઈ આશાથી, જમવાની આશાથી, ઠાકોરજીના થાળ માટેની આશાથી આવ્યા છીએ. પેલી બાઈ ઘરમાં ગઈ, સીધું લાવી અને સંતોની ઝોરીઓમાં નાખ્યું. સંતો સ્વસ્તિ વચન બોલીને ત્યાંથી ચાલવા લાગ્યા. પણ એ સ્વસ્તિ વચન બોલીને હાલવા માંડ્યા, પણ બાઈને પેલા સાધુનું દર્શન થયું, એની દૃષ્ટિ બદલાઈ અને એની નિર્મલ વિચાર આવ્યો. એને એમ થયું કે આહા, આ સાધુ બ્રાહ્મણનું ઘર માનીને અહીંયા આવ્યા છે, પણ બ્રાહ્મણનું ઘર માનીને અહીંયા આવ્યા પછી એ ભૂલા પડ્યા છે અમે જન્મથી બ્રાહ્મણ હશું પણ કર્મથી કસાઈ છીએ, કર્મથી કસાઈ છીએ. અને આ બાએ વિચાર કર્યો ને અવાજ કર્યો, હે મહાત્મા ઊભા રહી જાઓ. સાધુઓના પગ થોભી ગયા. બાબજી ખાલી કરી નાખો, એ ઝોરિયું ખાલી કરી નાખો. મારા જેવી પાપીણીના હાથનું જો તમે ખાશો તો તમે ભ્રષ્ટ બની જશો. એને ફેંકી દો, એને ફેંકી દો, અરે એને ફેંકી દો. અને આમ જ્યારે એને વાત કરી એ સમય પર સાધુએ કીધું, કેમ બાપજી, તમને ભલે અમારું બ્રાહ્મણનું ઘર કહીને બતાવ્યું હોય પણ અમે કર્મથી કસાઈ જેવા છીએ. અમારા ધંધા સારા નથી. અમારા હાથનું જો આપ ખાશો, અમારા આંગણાનું જો આપ ખાશો તો આપની બુદ્ધિઓ ભ્રષ્ટ થઈ જશે
અને આમ જ્યાં વાત કરી ત્યારે સાધુએ કીધું કે હવે તો જેના આંગણાનું એકવાર અમારી જોરીમાં આવે ને બાપ, એ અમારે ફરજ બની જાય કે અમારે એનું કલ્યાણ કરવું છે, અમારે એનું શ્રેય કરવું છે. આ સાધુ છે. એ બ્રહ્મ મુનિ, એ બ્રહ્માનંદ સ્વામી એ મહારાજની આજ્ઞાને કારણે કરી અને ગામડે ગામડે મહારાજે કીધેલું જવાનું અને ભિક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચલાવવાનું. અને સવારમાં એક આંગણામાં ગયા અને જઈને ભિક્ષા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઉભા રહ્યા. અને એક બાઈ ખડી કરતી હતી. ખડીમાં ખબર પડે, ચૂનો. અને એ જ્યારે એ દિવાલને વોશ કરતી હતી, અને એ સમય ઉપર જૂના જમાનાની અંદર તો પહેલા રૂ લેતા, બેનો એક ખડી પલારી હોય અને રૂના પોતા લે ને એનાથી એક ખડી કરતા હાથેથી. એ ખડી કરી રહી હતી અને ઈ બાઈ જાણે હાઉન વહુ બાઈ જાવે, ભગવાન જાણે શું થયું હોય એમ. પણ એવી ખીજાયેલી, અને એ જ્યારે વોશ કરી રહી હતી અને એના હાથમાં આ ખડીવાળું પોતું હતું અને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરીને આંગણામાં સાધુ ઉભા રહ્યા. અને બાઈને એવું તો લાગી આવ્યું, ઉપાડીને એક જ માર્યું પોતું સ્વામીના મોઢા ઉપર. પણ સંતના મુખની ઉપર આવ્યું તો એ જ્યારે એમ ભટકાયું એટલે જે ખડી હતી એ પાણી હતું ને રેગાડા ઉતરવા માંડ્યા. સ્વામીએ પોતું લઈ લીધું અને આ કપડાએ કરીને એનું મોઢું લૂછી નાખ્યું અને એ જે પોતું હતું ને એને નીચોવીને પોતાની જોરીમાં નાખી દીધું. આહા, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. આ સ્વામીના જ શબ્દો છે, સ્વામીની જ આ કૃતિ છે, સ્વામીની જ આ રચના છે. સંત પરમ હિતકારી, એને પોતું માર્યું, લઈ લીધું. સાથે રહેલા લોકો કહેવા લાગ્યા, અરે ગુરુદેવ, સ્વામી આ કાં જરૂર છે, ફેંકી દો. નહીં, આપણને આપ્યું છે, એનું હિત કરવું, એને ગમે તે ભાવથી, પણ આપણી જોરીમાં નાખ્યું એટલે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, એવો શાસ્ત્રનો ઇતિહાસ કહે છે. સ્વામી લઈ ગયા, એને સૂકવી નાખ્યું, એને ખંખેરી નાખ્યું, એ રૂ તૈયાર કર્યું, એ દિવેટ કરી અને એ દિવેટ કરી એને પલારી, ઘીમાં બોરી અને સાંજે ઠાકોરજીની આરતી કરી. પણ બાપ, એ આરતીથી શું થયું? એ આરતી થઈ ને, પણ એ આરતી થતાની સંગાથે એ આરતીની તેજની જ્વાલા એ અહીંયા નહીં, પણ એ તેજની જ્વાલા પેલી બાઈના હૃદયમાં થઈ અને એ હૃદયમાં એને પ્રકાશ થયો. ઓહો, મારા આંગણામાં આવા સાધુ આવ્યા અને મેં આવું કર્યું. એના દીકરાને કીધું, જાતું એ સાધુને લઈ આય, મારે ત્યાં કણ એને જમાડવા છે. અને આખી આખો પરિવાર સત્સંગી થયો, સત્સંગી થયો. સંત પરમ હિતકાર જગતમાં, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. સંત પરમ હિતકર છે, પરમ હિતને કરનારા. અને એટલે બ્રહ્મ મુનિએ આ કામ કર્યું હતું. એમાં આને કીધું, મારી જોરીમાં નાખ્યું છે, હવે તારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે, મારી ફરજ છે. હવે તો અમે આને લઈને નહીં જઈએ, અહીંયા જ અમે રસોઈ બનાવીશું ને અહીંયા જમીશું. 3 ઈંટો મૂકીને ત્યાં વાસણો લઈ ઘસી અને રસોઈ સંતોએ બનાવી. પણ એ રસોઈ બનાવ્યા પછી ઠાકોરજીને ધરીને સંતો જમ્યા. અંદર પહેલા અજામિલની પત્નીને પ્રસાદ આપ્યો અને સંતો ત્યાં બેઠા છે. બેઠા બેઠા માળા કરે, ભજન કરે. એ ભજન થઈ રહ્યું છે ને એવામાં અજામિલ આવ્યો. પણ અજામિલ આવ્યો ને આંગણામાં જ્યાં સાધુને જોયા, ઓહો, આ સૂરજ કઈ બાજુ ઉગ્યો છે? સાધુ? અને મારા ઘણી એલર્જી હોય ભગવા કપડાની. આ સાધુ અને મારા આંગણામાં અહીંયા ક્યાંથી? એ સાધુઓ, હાલો હાલો, બહાર નીકળો. સાધુ કે ભાઈ જાવું તો છે, પણ એમને એમને જ જાવું. કેમ? અરે ભાઈ, તારા આંગણામાં આવ્યા, આજ તો તારા ઘરનું ભોજન લીધું છે, તારા ઘરનું જમ્યા છીએ. સારું છે, તો બસ હવે જાઓ, જમી લીધું ને?
બહુ સારું કર્યું, જાઓ હવે 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 નીકળો, જાઓ રવાના થાવ. સાધુ કે ભાઈ તારા ઘરનું જમ્યા તો ખરા, પણ હવે જ્યાં સુધી દક્ષિણા ન મળે ત્યાં સુધી ન જવાય. અને સાચી વાત છે, હકીકત છે. એ દિયો નો દિયો તમારે વાંધો નહીં, અમારે દક્ષિણા લેવા નથી આયા, પણ હકીકત વસ્તુ એવી છે કે સંત બ્રાહ્મણ એને જમાડો તમે, સંત બ્રાહ્મણ આચાર્ય એને તમે જમાડો, એટલે જમાડ્યા પછી એ તુલસી દલ પણ તમારે એને દક્ષિણામાં કંઈ પણ આપવું પડે. અને જ્યાં સુધી તમે એને દક્ષિણા ન આપો ત્યાં સુધી તમને એનું ફળ નથી મળતું. ત્યાં સુધી જમાડ્યા, રસોઈ આલી, એનું તમને ફળ નથી મળતું. એ અવશ્ય આલવી પડે. આજ અહીંયા અજામિલને કહે છે ભાઈ તારા ઘરનું જમ્યા તો છીએ, પણ હવે દક્ષિણા લેવી છે, અને દક્ષિણા જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી જવાના નહીં. અજામિલ અટ્ટહાસ્ય કરવા માંડ્યો, અને અટ્ટહાસ્ય કરતા કરતા કહેવા લાગ્યો, ઓ દક્ષિણા જોઈએ છીએ? તમારા શરીર ઉપર પહેરેલા કપડા ઉતારી નથી લેતો ને એ જ મોટી દક્ષિણા છે. જાઓ, જવા દો, જવા દો. સાધુ કે ભાઈ તું ગમે તે કર, પણ દક્ષિણા લીધા વગર તો નહીં જાય. અજામિલ કે તમે જાઓ ને, આ કે જાય નહીં. હઠ, યોગી હઠ. આજે ને હઠ હોય, બાળ હઠ, યોગી હઠ, અશ્વ હઠ, અને ચોથી તમને ખબર છે. આ બધા હઠે ભરાય ને પછી છોડ દેવાય. આ હઠે ભરાય એ અશ્વ, એ ઘોડો ગમે એવો એને હાથ વગો હોય, પણ એ હઠે ભરાય ને પછી એક વખત બાંધી દેવાનો એને, પછી અડધો કલાક પછી એની સવારી કરવાની. એ બાળક હોય, બાળક હઠે ભરાય એટલે આપણે ઢીલું મૂકી દેવાનું. યોગી આ સાધુ હોય હઠે ભરાય એટલે એક ટાઈમ માટે છોડી દેવાનું. અડધો કલાક પછી જઈને કહ્યો ને ભાઈ સ્વામી આમ ને આમ, હા બરોબર છે એમ કરો, પછી કહી દે. અને બીજું સ્ત્રી હઠ, એ હઠે ભરાય એટલે પછી એ વખતે ઢીલું મૂકી દેવું. આજે આ સંત આ યોગી હઠ, યોગે હઠે ભરાયા નહીં ભાઈ, તારા ઘરનું જમ્યા, તારે જે કરવું હોય તે કર, પણ હવે દક્ષિણા ન મળે ત્યાં સુધી અમે જવાના નહીં. ભજન છે, એને કીર્તન કર્યું છે, ત્યાં ભજન કર્યું છે. અને અજામિલ થાક્યો એકાદ કલાકમાં, અને સાધુ પણ થાકે, ભલભલા થાકી જાય. થાક્યો, એના મનમાં એમ થયું કે આહા પૂછી તો જોઉં કાન દક્ષિણામાં શું જોઈશી, કેટલું જોઈશી, થોડું જાજુ માંગે તો આપી દે, જાય ને કામ પતે અહીંથી. અને એ વખતે ઘણી વાર જઈને ફારો ઉઘરાવત આવું હોય, થાય આવું. આજ આને કીધું કે ભાઈ બીજું તો ઠીક, તમારા દક્ષિણામાં શું જોઈએ, પણ આ ડોલર ને રૂપિયા લેવા વાળા દક્ષિણા વાળા નહોતા બાપ. આજે દક્ષિણા એને માંગી કે દક્ષિણામાં શું જોઈએ, અને સંતોએ કીધું ભાઈ દક્ષિણા તારે દેવી હોય તો બીજું તો કાંઈ નથી જોતું, પણ આ તારી ઓસ્ત્રની અંદર જે ઝૂલો આજે પારણિયું છે, અને પારણિયામાં પોઢેલું જે બાળક છે ને, એ બાળકનું નામ અમે કહીએ ને એ રાખ, એ જોવું છે, બાકી અમારા દક્ષિણા કાંઈ નથી જોઈતી. ઓહો, આટલું જ જોઈએ, આટલું જોઈએ? એમાં વળી શું મોટી વાત છે? કહી દો, કહી દો, તમે કયો એ નામ. સંતો કે ભાઈ બીજું તો કાંઈ નહીં, નામ તું એનું નારાયણ રાખજે, નામ તું એનું નારાયણ રાખજે. સંતો એના ઘરનું જમ્યા હતા, એનું કલ્યાણ કરવું તું, એ સંતોની ફરજ હતી, અને માટે કરીને એ વૈયા ગયા બાપ. માટે દીકરાઓના નામ પણ બહુ સમજી વિચારીને રાખવા. પિન્ટુન, ચિન્ટુન, મુનિયોન. એ ભાઈ મોટા થાય તો ભાઈ હું કેવું એમ. नारायण नाम है भारी, लियो सब प्रेम से धारी. नारायण जय हो. नाम है भारी, लियो सब પ્રેમ સે. આજે નારાયણનું જે નામ છે બહુ જ ભારી છે. હવે આજ અજામિલને કહ્યું આ દીકરાનું નામ નારાયણ રાખજે. અજામિલે નારાયણ નામ રાખ્યું. સંતો ત્યાંથી ચાલ્યા ગયા. સમય પછી સમય જતો હતો, અને એ સમય જતા જતા આજ અજામિલને એક સાધુએ આપેલું નામ, એટલે બોલાતા હે નારાયણ પાણી લાવજે, નારાયણ બહાર જવું છે, ચલ મારી હારે. નારાયણ તું શું કરે છે? નારાયણ 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 કીધા કરે. અજામિલ કર્મ ક્યા કીના, કછુ નહીં દાન ભી દીના.
कीना जामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीना नहीं कछु दान भी दीना जय हो केवल हरि नाम को लीना केवल हरि नाम को लीना दियायम पास से तारी नारायण नाम है भारी लियो सब प्रेम से धारी। આજ એ નારાયણ 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 કરે અને એ નારાયણના સ્મરણો ચાલ્યા કરે અને એક દિવસ એવું બને એનો અંત સમય આવે યમના દૂતો દેખાયા ભાઈ ભલ ભલાને હતા નહોતા થઈ જાય અને આ ગભરાયો યમના દૂતને જોઈ અને અવાજ કર્યો કોઈની મદદ માંગી અને મદદમાં નારાયણ નારાયણ હરિનું નામ